મારું નામ ભૂમિ જીગર પટેલ છે. હું ગીતાંજલિ સોસાયટી C2 માં રહું છું. હું મારી ફ્રેન્ડને મળવા જતી હતી ત્યારે ગીતાંજલિ પાછળથી એક ગાય આવી લાલ કલરની અને એને મારા છોકરાને ફેંકી દીધો અને એને બચાવવા જતા મારી ઉપર બી ગાય ચડી ગઈ છે. મારા છોકરાને બી એટલું બધું માર્યું છે અને મને બી બહુ જ માર્યું છે. મને છાતીમાં ઈજા થઈ છે, હાથે પગે બધે છોલાઈ ગયું છે. તો મારી મહાનગરપાલિકાને એટલી જ અપીલ છે કે ગાયોને રખડતી કરે જે બી કરે એ પણ એને છૂટી ના રહેવા દે. આજે તો હું અને મારો છોકરો તોય બચી ગયા છે. કાલ ઉઠીને કોઈને બી કશું પણ થઈ શકે એમ છે. બહુ જ ગાયો અને કૂતરાઓ બી બહુ જ છે. એટલો જ ત્રાસ છે. એટલે તમે એ બધા જોવો અને એનું જલ્દી નિયંત્રણ લાવો. હું ચીસાચીસ કરવા લાગી ત્યારે અમારા સોસાયટીના બહુ બધા આખા ફેમિલી બધા દોડ્યા પણ એ ગાય છોડતી જ નહોતી. એટલું બધું અમને 2 જણને માર્યું છે. 4 વર્ષની ઉંમર છે. એને તો બધે એક્સરે કરાવવા પડ્યા છે હાથે પગે પણ ભગવાનની કૃપાથી એને કશું આવ્યું નથી. એક્સરેમાં પણ બહુ જ છોલાઈ ગયો છે. બરડે છે, હાથે છે, પગે, મોઢે બધે જ છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.